નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મારી આ વિશેષ રજૂઆત ભાગ્યચક્રમાં. આપની સાથે હું છું લવલી. ભાગ્યચક્રમાં અમે રોજ 12 રાશિઓ વિશે વાત કરતા હોઈએ છીએ. લોકોને લાગતી સમસ્યાઓ વિશે પણ વાત કરી. એમ તો દરેક દિવસ વિશેષ હોય છે, પરંતુ એ દિવસને વધુ વિશેષ કઈ રીતે બનાવી શકાય તેના ઉપાયો વિશે પણ વાત કરતા હોઈએ છીએ. તો આજે ફરી એકવાર 12 રાશિઓ વિશે પણ વાત કરીશું અને ચર્ચા કરવા માટે અમારી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય મોનાલી સોની જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતી. આજે પણ સૌથી પહેલા આપણે વાત કરીશું 12 રાશિઓ વિશે પણ, પરંતુ શરૂઆત દિન વિશેષથી. આજની તારીખ છે 24 એપ્રિલ. આજનો શુભ દિવસ છે શુક્રવારનો દિવસ. આ વિક્રમ સંવંત 2082, શક સંવંત 1947. ઋતુ રહેશે ગ્રીષ્મ ઋતુ. આજની તિથિ રહેશે વૈશાખ સુદ આઠમ. નક્ષત્ર પુષ્ય નક્ષત્ર. યોગ સૂળ. કર્ણવિષ્ટિ. આજની ચંદ્ર રાશિ કર્ક રાશિ રહેશે, એટલે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને ડ અને હ નામાક્ષર ઉપરથી નામ આપવામાં આવશે. સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે 6:12 રહેશે. સૂર્યાસ્તનો સમય સાંજે 7:04 રહેશે. બિલકુલ, પંચાંગની સાથે દિન વિશેષ પણ આપણે તેના વિશે પણ વાત કરીએ. આજનો જે દિન વિશેષ છે તેમાં આજે રવિ યોગ અને દુર્ગા અષ્ટમીનો શુભ યોગ બની રહ્યો છે. સાથે સાથે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4:43 થી શરૂ થઈને 5:27 બ્રહ્મ મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી શરૂ થઈને બપોરે 1:04 રહેશે. રાહુ કાળનો સમય રહેશે સવારે 11:01 થી શરૂ થઈને બપોરે 12:38. બિલકુલ, હવે જો આપણે રાશિઓની શરૂઆત કરીએ તો સૌથી પહેલા 3 રાશિઓ વિશે વાત કરીએ: મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે. મેષ રાશિના જે જાતકો છે તેમના માટે આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ તેમના માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તેમને જમીન, મકાન, કોઈ પણ મિલકતની લે વેચમાં થોડો લાભ થઈ શકે છે તેવા યોગ પણ આજે મેષ રાશિના જાતકોમાં બની રહ્યા છે. આજે કેટલાક નિર્ણયો લેવામાં તેમણે સાવધાની રાખવાની સૂચના પણ તેમને આપવામાં આવે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટ સંબંધિત કેટલીક બીમારી તેમને થઈ શકે છે. વિશેષ રીતે ખાનપાનમાં પણ તેમણે ધ્યાન રાખવાની જરૂર છે. શિવજીને જળાભિષેક કરવો. મરૂન રંગ તેમના માટે આજે શુભ છે. ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તેમને લાભ થશે. વૃષભ રાશિના જે જાતકો છે જેમની બ વ ઉ નામાક્ષર છે, આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ઘણો શુભ રહેવાનો છે. નાની મોટી યાત્રા અને મુસાફરીના યોગ પણ આજે બની રહ્યા છે. સાથે મુસાફરી દરમિયાન જે લોકોની સાથે મુલાકાત થશે તેમાં પણ તેમને ખૂબ જ લાભદાયી રહેશે. આજે બિનજરૂરી ખર્ચથી તેમણે બચવાનું છે. આજે શ્રી યંત્ર ઉપર તેમણે કુમકુમ અર્પણ કરીને તેની પૂજા કરવી જોઈએ. સફેદ રંગ તે લોકો માટે આજે શુભ રહેવાનો છે. ઓમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ રહેશે. મિથુન રાશિના જે જાતકો છે તેમના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તેવું કહી શકાય છે. પારિવારિક પરેશાનીઓ થોડી દૂર રહેશે. પરિવારના લોકોનો સાથ અને સહકાર પણ રહેશે. આજે કોઈ પણ વ્યવસાયમાં કરેલા રોકાણથી તેમને વિશેષ રીતે લાભ થતો હોય તેવા યોગ પણ બની રહ્યા છે. આજે તેમણે મોટા ભાઈ બહેન છે તેમની સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું તેની સાવધાની રાખવાનું તેમને કહેવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામના તેમણે આજે પાઠ કરવા જોઈએ. ક્રીમ રંગ તેમના માટે આજે શુભ રહેવાનો છે. અને ઓમ ચંદ્રમજાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તેમને વિશેષ રીતે લાભ રહેશે. બિલકુલ મલાજી, આપણી સાથે કોલર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. સૌથી પહેલા આપણી સાથે સંજયભાઈ છે અમદાવાદની, સાથે વાત કરીએ. હલો. બેન, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. 1/1/1978 4:30 નો સમય, સાંજે અમદાવાદ. હા, શું પ્રશ્ન છે આપનો? બેન, આપણા પૈસા મારા અટકી ગયેલા છે. આપણા પૈસા હોવા છતાં બીજા પાસે માગીએ સારું ના લાગે, તો હવે ક્યારે બધું હરખું થશે અને ક્યારે બધું છૂટું થાય એવું છે, જરા બતાવો ને. હા, તમારી કુંડલી પ્રમાણે જોતા જે યોગ અત્યારે સ્થિતિ બની રહી છે તેમાં ચોક્કસથી કહી શકાય કે તમારા જે અત્યારે પૈસા જે અટકાઈ ગયા છે તેને તમારે વારંવાર માંગવા છતાં પણ તેમાં વિલંબ આવી રહ્યો છે. પૈસાની રૂકાવટ દૂર નથી થઈ રહી.
તેના માટે હું એક ઉપાય પણ તમને જણાવીશ. તમારે તમારા ઘરમાં સાંજના સમયે ઘીનો દીવો કરીને શ્રી સુક્તમના પાઠ કરવા જોઈએ અને સાથે સાથે શ્રી યંત્ર જે છે તેના ઉપર પણ તમારે 2 દાણા ચોખાના અર્પણ કરીને માતા લક્ષ્મીજીના મંત્રનો જાપ કરવો જોઈએ. જો આ ઉપાય કરવામાં આવે તો ધન સંબંધિત જે સમસ્યા છે તે ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. ચોક્કસથી આ વીકના અંત સુધી હું એવું કહી શકીશ કે રવિવાર જે છે તમારા માટે ઘણો શુભ રહેશે. તે દિવસે તમને ધન પ્રાપ્તિના કેટલાક યોગ પણ બની રહ્યા છે. બિલકુલ, વધુ એક કોલર છે કીર્તિબેન પોરબંદરથી, એમની સાથે વાત કરીએ. હલો. હેલો, શ્રી ગણેશ. શ્રી ગણેશ. મારી બેબી માટે પ્રશ્ન છે કે મારી બેબીની જન્મ તારીખ 17/4/96. બરાબર. અને એનો જન્મ સ્થળ જામજોધપુર. જન્મ સ્થળ શું છે? જામજોધપુર. અને સમય? સમય રાત્રે 7:30 વાગે. બરાબર. એટલે મારી પૂછવું હતું કે બેબીની કુંડલીમાં કઈ મંગળ કે કઈ દોષ છે, કઈ મંગળ છે કે નથી બેબીની કુંડલીમાં, પૂછાવો. બરાબર છે. તમારી દીકરીની કુંડલી આપણે જોઈ રહ્યા છે. તમારી દીકરીની કુંડલીને જોતા ચોક્કસથી એવું કહી શકાય કે હા, તમારી દીકરીની કુંડલીમાં મંગળ દોષ છે. અહીં સપ્તમ સ્થાન ઉપર સૂર્યદેવ બિરાજમાન છે, તે પણ ક્યાંક ને ક્યાંક મંગળ દોષ તેમની કુંડલીમાં ઉત્પન્ન કરી રહ્યા છે. સાથે સાથે તેમનો જે મંગળ જે છે તે પણ 6ઠ્ઠા સ્થાનમાં શનિ સાથે અને કેતુ સાથે બિરાજમાન છે. તો ક્યાંક ને ક્યાંક અહીં એવું પણ કહી શકાય કે તેમનો મંગળ નબળો પણ છે. વિશેષ રીતે નવગ્રહોની શાંતિ કરવાથી તમારી દીકરીને ભવિષ્યમાં ખૂબ સારો લાભ થાય. તેને ગ્રહોની શાંતિ કરવાથી અશુભ ગ્રહો જે છે તેનું ફળ ઓછું થાય અને શુભ ગ્રહોના કારણે તેમના જીવનમાં ખુશી આવે તેવા યોગ બની રહ્યા છે. તેના માટે તમારે વિશેષ રીતે બ્રાહ્મણ પાસે પૂજા કરાવી યોગ્ય છે. બિલકુલ, વધુ એક કોલર છે રમેશભાઈ, એમના સાથે વાત કરીએ. હલો. હલો. જી ભાઈ. હા, વડોદરાથી બોલું છું. હા. અમારા છોકરા જન્મ તારીખ છે 20/5/2003 હા. અને વડોદરા છે. સમય 6:45 સાંજે. હવે એને નોકરી યોગ અને લગ્ન માટેનું કેવું છે જાણવું છે. બરાબર છે. તમારા દીકરાની જે કુંડલી છે તે આપણે જોઈ રહ્યા છે. તેમાં ચોક્કસથી સર્વપ્રથમ આપણે નોકરીનો જે યોગ છે તેમાં હું એમને કહીશ કે અહીં તેમના જે કર્મસ્થાન ઉપર ગુરુદેવ બિરાજમાન છે. પોતાનો કોઈ નાનકડો વ્યવસાય કરશે તો આ વ્યક્તિને ભવિષ્યમાં ખૂબ જ સારો લાભ થતો હોય તેવું દેખાય છે. નોકરીમાં પણ હું એવું કહી શકીશ કે વારંવાર તેમને બદલી કરવી પડે, તેના કારણે થોડા તે તણાવમાં આવી શકે છે. નોકરીમાં મન ન લાગે તેવા પણ અહીં દેખાઈ રહ્યા છે સંકેતો. માટે જો પોતાની ઈચ્છાથી મનગમતો કોઈ નાનકડો વ્યવસાય કરે તો ચોક્કસથી તેમને ફાયદો થશે. લગ્નના યોગમાં હું એવું કહી શકીશ કે સપ્તમ ભાવ ઉપર અહીં શુક્રદેવ બિરાજમાન છે, જે ખૂબ જ શુભ સ્થિતિમાં બિરાજમાન છે. એટલે લગ્નના યોગ જે છે તે આ વર્ષમાં બની શકે છે. સાથે તેમનું જે જીવનમાં જે પાત્ર આવશે તે પાત્ર પણ ખૂબ જ સુંદર હશે, ખૂબ જ આદર્શવાદી હશે. ખૂબ જ સારું પાત્ર મળવાના યોગ તેમની કુંડલીમાં બની રહ્યા છે. બિલકુલ મોલાઈબેન, વધુ એક કોલર છે કરશન ભરવાડ જુનાગઢથી, એમના સાથે વાત કરીએ. હલો. હલો. સંપર્ક અપાઈ ગયો છે. તો હવે આપણે રાશિમાં આગળ વધીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ. કર્ક રાશિના જે જાતકો છે તેમના માટે એવું કહી શકાય કે આજનો દિવસ તેમના માટે ઘણો શુભ રહેવાનો છે. આજે જે પણ ધારેલા કાર્યો જે છે તે સમયસર પૂર્ણ થવાના યોગ પણ બની રહ્યા છે. આજે વિશેષ રીતે ધાર્મિક કાર્યોમાં જોડાવાથી તેમને લાભ ઉત્પન્ન થાય, મન આનંદિત રહે. સાથે થોડા બેન્કિંગના જે કાર્યો છે એમાં થોડી ઘણી ક્યાંક રૂકાવટો આવતી હોય તેવા યોગ પણ બની રહ્યા છે. આજે ગાયના દૂધથી તેમણે શિવજીનું પૂજન કરવું જોઈએ. વાદળી રંગ તેમના માટે આજે શુભ છે. ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી વિશેષ રીતે લાભ રહેશે. સિંહ રાશિના જે જાતકો છે તેમના આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે.
આજે કોઈ પણ ઉતાવળા નિર્ણયો ન કરવા, તેની સાવચેતી રાખવાની સૂચના સિંહ રાશિના જાતકોને આપવામાં આવે છે, નહીતર થોડો પસ્તાવાનો વારો પણ આવી શકે છે. આજે મુસાફરી કે કોઈ પણ યાત્રા ન કરવાની સૂચના પણ આપવામાં આવે છે, કારણ કે તે કરવાથી કેટલુંક નુકસાન તેમને થઈ શકે છે. આજે બની શકે તો બિનજરૂરી મુસાફરી ટાળવી, કોઈ પણ પ્રકારના રોકાણ ઇન્વેસ્ટમેન્ટ આજે ન કરવાની સૂચના સિંહ રાશિના જાતકોને આપવામાં આવે છે. આજે લાલ ગોળના લાડુ બનાવવા અને ત્યારબાદ તમારે ગાય માતાને તે લાડવા ખવડાવવા જોઈએ. લાલ રંગ તેમના માટે આજે શુભ છે અને ઓમ વિશસ્તે નમઃ આ મંત્રનો જાપ કરવાથી વિશેષ રીતે તેમને લાભ થાય. કન્યા રાશિના જે જાતકો છે, આજનો દિવસ તેમના માટે ઘણો શુભ રહેવાનો છે. આજે વિશેષ રીતે વ્યવસાયમાં તેમને નાણાકીય લાભ થતો હોય તેવા પણ યોગો બની રહ્યા છે. આજે તેમને વ્યવસાયમાં કોઈ નવી તકો પ્રાપ્ત થાય, નવા પ્રોજેક્ટો ઉપર કાર્ય થાય તેવા સંકેતો પણ બની રહ્યા છે. આજે તેમને વિશેષ રીતે પરિવારમાં મોટા ભાઈ અને બહેનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થતો હોય તેવું અહીં યોગ બની રહ્યા છે. આજે તમારે ગાયને ઘીનો દીવો કરીને તેમને અર્પણ કરવો જોઈએ. આછો લીલો રંગ તેમના માટે આજે શુભ રહેવાનો છે. ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવાથી આજે વિશેષ લાભ રહે. બિલકુલ. વધુ એક કોલર છે કૈલાશભાઈ અમદાવાદથી, એમના સાથે વાત કરીએ. હલો. હેલો. જી બેન. હા, આ મારા દીકરા માટે મારે પૂછવાનું છે. જી. મારું દીકરાની જન્મ તારીખ 24/11/89. 24/11/89. હા, અને જન્મ સ્થળ અમદાવાદ, અને સમય છે સવારના પરોઢિયે 4:15. બરાબર. અને એ અત્યારે એ જ છે, એને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરેલી છે. તો એને ગ્રીન કાર્ડ ક્યારે મળશે? અને એને ત્યાં ફાર્મસીમાં ધંધો છે એને, તો એ ત્યાં રૂકાવટો બહુ આવે છે. અહીં આગળ તમારા જે દીકરા છે તેની કુંડલી આપણને જોતા ચોક્કસથી કહી શકાય છે કે તેમની કુંડલીમાં સારો યોગ બની રહ્યો છે, સૂર્ય બુદ્ધિયાથી યોગ બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વ્યવસાયિક ક્ષેત્રમાં તેમને લાભ આપતો હોય તેવું આ યોગ નિર્માણ બની રહ્યો છે. સાથે સાથે એવું કહી શકાય કે ગ્રીન કાર્ડ જે છે તે તેમાં પણ કોઈ જાતની રૂકાવટ અહીં દેખાતી નથી. થોડા સમયમાં તેમને તેમનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત થઈ શકે છે. 2 થી 3 મહિનાની અંદર તેમના જે પણ કાર્યો અટકેલા છે તે પરિપૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. વિશેષ રીતે ગણેશજી છે તેમણે પૂજા કરવી જોઈએ, ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ અને શ્રી ગણેશજીના અથર્વ સ્ત્રોતના પાઠ કરીને પોતાના દિવસની શરૂઆત કરશે તો ચોક્કસ દરેક કાર્યમાં તેમને સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ. વધુ એક કોલર છે કીર્તિબેન પોરબંદરથી, એમની સાથે વાત કરીએ. હલો. હલો. જી બેન. હા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારી પ્રશ્ન છે મારી બેબી માટે. મારી બેબીની જન્મ તારીખ 17/4/96. બરાબર. 17/4/96 ને જામજોધપુર જન્મ છે. અને બેબીને ઈ બુધવાર ને 6:30 નો જન્મ છે, 6:30 નો. સમય ફરી જણાવશો? 6:30 સાંજે 6:30. બરાબર. અને બેબીને પ્રશ્ન છે કે બેબીને મંગળ છે તો કયો મંગળ છે, ને મંગળ હારે લગ્ન કરવા પડે કે બીજા વ્યક્તિ હારે લગ્ન કરે? ને વિધિ બધી કરાવી લીધી અમે. તમે વિધિ કરાવેલી છે? હા, વિધિ કરાવી લીધી. ને મંગળ હારે કરવા પડે કે બીજા કોઈ હારે લગ્ન થાય? ને ક્યારે યોગ છે? સપ્તમ સ્થાન ઉપર તમારી દીકરીની કુંડલીમાં મંગળ બિરાજમાન છે, સાથે શનિ અને ચંદ્રમા અને કેતુ પણ બિરાજમાન છે. મંગળની તમે પૂજા કરાવી દીધેલી છે એટલે સારું છે, કારણ કે અષ્ટમ સ્થાન ઉપર પણ એમને સૂર્યદેવ બિરાજમાન છે. મંગળ દોષનો પ્રભાવ તો છે અને તેની પૂજા કરવી પણ અનિવાર્ય છે. વિશેષ રીતે લાલ ગાય જે છે તેને ગોળ ખવડાવવો, લાલ વસ્તુઓનું મંગળવારના દિવસે દાન કરવાથી તેમને વિશેષ રીતે ફાયદો થાય. પાણીમાં ચપટી હળદર નાખીને ગુરુવારના દિવસે સ્નાન કરવાથી પણ જીવનમાં ખૂબ સારું પાત્ર મળે. લગ્નમાં એવું કહી શકાય કે મંગળ દોષનો પ્રભાવ જે છે તે પ્રમાણે તેમને પૂજા કરવાથી ચોક્કસથી લાભ થાય. અહીં એમને એવું કહી શકાય કે આંશિક મંગળ દોષ છે, એટલે એ મંગળ દોષનો પ્રભાવ એમને 29 વર્ષની જે ઉંમર છે ત્યાં સુધીમાં તેનો પ્રભાવ થોડો ઓછો થઈ જાય, જેના કારણે યોગ્ય પાત્ર મળે તેવા યોગ બની રહ્યા છે. બિલકુલ. વધુ એક કોલર છે ભરતભાઈ જામનગરથી, એમના સાથે વાત કરીએ. હલો. હલો. જી. હલો. હલો. જી ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ?
હાજી જય શ્રી કૃષ્ણ. 5/5/61. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ ફરી જણાવશો? 5/5/61. 5/6/61. 5/5/61. હમ 5/5/61. જન્મસ્થળ જામનગર. હમ જન્મસ્થળ જામનગર. સમય સાંજે સમય શું છે? 5:30. બરાબર. શું પ્રશ્ન છે? આરોગ્ય વિશે છે બેન, આરોગ્યમાં ક્યારે તકલીફ થાય એમ આરોગ્યમાં દુઃખ પહોંચે છે એમાં તમારો પ્રશ્ન થોડો ફરી જણાવશો? કહું છું આરોગ્ય વિશે છે કે પગમાં આરોગ્ય. પ્રોબ્લેમ. હમ હા, પગમાં દુઃખ લે છે એનો બંધ ક્યારે આવશે? બરાબર છે. તમારો પ્રશ્ન જ્યાં સુધી હું જોઈ રહી છું, આરોગ્યને લગતો તમારો પ્રશ્ન છે. તમારી કુંડલીમાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં તમારા 11મા સ્થાન ઉપર રાહુ બિરાજમાન છે સૂર્યદેવ સાથે, એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગ્રહણ દોષ બની રહ્યો છે. માનસિક રીતે તણાવ વધારે વધે, ચિંતા વધારે તમે કરો છો, તેના કારણે ક્યાંક ને ક્યાંક અને તમારી જે ઉંમર છે તે પ્રમાણે તમને આરોગ્યમાં વધારે અસર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તમારે વિશેષ રીતે ચાંદીના ગ્લાસમાં તમારે પાણી રાખીને તે પાણી તમારે પીવું જોઈએ અને સાથે સાથે બની શકે તો ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો નિયમિત જાપ કરવાથી આરોગ્યમાં તમને વિશેષ રીતે લાભ રહે. બિલકુલ. વધુ એક કોલર છે શિવાંગીબેન જુનાગઢથી, એમની સાથે વાત કરીએ. હલો. મારું નામ શિવાંગી છે. મારી જન્મ તારીખ 12/6/2001 છે. 12/6/2001. બરાબર. જન્મ સ્થળ જુનાગઢ. સમય? સમય 7:43 સાંજે. બરાબર. શું પ્રશ્ન ને છે? પ્રશ્ન એ છે કે મારે જોબ છૂટી જાય છે એવું ને વારંવાર એવું 2 વાર બને છે. મેં એમ કામ કરેલું છે. બરાબર છે. હવે તમારી કુંડલીને જોતા તમારું જે 6થું સ્થાન છે કુંડલીમાં, ત્યાં આગળ સૂર્યદેવ, શનિદેવ અને ગુરુદેવ બિરાજમાન છે. આ યોગ તમારી કુંડલીમાં તમને સ્ટ્રગલ બહુ આપે. તમે વારંવાર ગમે તેટલી મહેનત કરીને આગળ વધો છો અથવા તો કોઈ પણ સારી નોકરીએ તમે બેસો છો, પરંતુ થોડા સમય બાદ તમારે તે નોકરી છોડવી પડે છે. તેવા યોગ તમારી કુંડલીમાં બની રહ્યા છે જે તમને લાભ નથી આપી રહ્યા. વિશેષ રીતે તમારે શું કરવું જોઈએ? સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવને તમારે હલ્દી, કેસર, કુમકુમ, સિંદૂર અને થોડા ચોખા મિશ્રિત જલ નિયમિત તમારે તેમને અર્ધ આપવું જોઈએ. આદિત્ય હૃદયમ સ્ત્રોતના પાઠ નિયમિત કરવાથી નોકરી સંબંધિત, કરિયર સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થાય. સાથે સાથે બની શકે તો તમારે મંગળવારના દિવસે રાત્રે તમારે મગ થોડા પલાળી દેવાના છે અને બુધવારના દિવસે પંખીઓને આ મગનું ચણ નાખવાથી માત્ર 5 બુધવાર કરવાથી ખૂબ જ ઝડપથી તમને સારી નોકરીના યોગ પ્રાપ્ત થાય. બિલકુલ. વધુ એક કોલર છે નૈનેશભાઈ અમદાવાદથી, એમના સાથે વાત કરીએ. હલો. હલો. જી. 15/1/1977. તમારી જન્મ તારીખ ફરી જણાવશો? 6/1. 15/1. સમય? 15/1/1977. અચ્છા, 15/1. 1977. અને સવારે 8 વાગે. મારે મારી કરિયર વિશે પૂછવું હતું. જોબ અત્યારે છૂટી ગઈ છે, જોબ મારી મળશે કે નહીં? બરાબર છે. તમારી અત્યારે જે જોબ છે તે છૂટી ગઈ છે અને ખાસ કરીને તમારા કરિયરમાં પણ થોડી અનસ્ટેબિલિટી છે, એટલે કે વારંવાર તમારે કોઈક ને કોઈક વ્યવસાય બદલવો પડે તેવું પણ છે. અહીં આગળ એવું કહી શકાય કે તમારા 10મ સ્થાન ઉપર રાહુદેવ બિરાજમાન છે, એટલે કોઈ પણ કાર્ય તમે કરો છો તેનાથી તમને સંતોષ નથી થતો. તમને એવું થાય છે કે વારંવાર હું કોઈ બીજા કાર્યમાં જાઉં અને ઝડપથી સફળતા પ્રાપ્ત કરું. ઉતાવળા નિર્ણયો લેવાની પણ તમને એક આદત અહીં દેખાઈ રહી છે, જેના કારણે થોડી તકલીફ તમને પડી રહી છે. તમને વિશેષ રીતે તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશ ચાલીસાના પાઠ તમારે રોજ કરવા જોઈએ અને વિશેષ રીતે તમારે જે કિન્નરો જે છે તે કિન્નરોને બુધવારના દિવસે તમારે યોગ્ય રીતે કોઈ પણ લીલા રંગની ચૂડી કે શ્રૃંગારની વસ્તુઓ ભેટ કરવી, તેમના આશીર્વાદ લેવા. આ વિશેષ ઉપાય કરવાથી તમને જે પણ તમારા કરિયર ક્ષેત્રમાં જે તકલીફો વારંવાર આવે છે તે દૂર થશે. બિલકુલ મોનાલીબેન. હવે રાશિઓમાં આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે વાત કરીએ.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. આજે તેમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. આજે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ ન મળે, કેટલીક રૂકાવટોનો સામનો તેમને કરવો પડે તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે. પારિવારિક સંબંધોમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ ન કરવાની સાવધાની તેમને કહેવામાં આવે છે. ગણેશજીને તમારે દુર્વા અર્પણ કરવી જોઈએ. જાંબલી રંગ તમારા માટે આજે શુભ છે. ઓમ વિઘ્નશાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ગણેશજી તમારા સંકટોને ટાળે. વૃશ્ચિક રાશિના જાતકો છે, આજનો દિવસ તેમના માટે ઘણો શુભ રહેવાનો છે તેવા યોગ બની રહ્યા છે. આજે તેમને ભાગ્યનો સાથ ચોક્કસથી મળશે. કરેલી મહેનતનું પરિણામ આજે તેમને સફળતા અપાવે તેવું કહી શકાય છે. આજે કોર્ટ કચેરી જેવા કાર્યોમાં પણ તેમની જીત થાય તેવા યોગ બની રહ્યા છે. આજે નવી ઓળખાણોથી, નવી મુલાકાતોથી પણ વિશેષ રીતે લાભ થતો હોય તેવું અહીં વૃશ્ચિક રાશિના જાતકો માટે કહી શકાય છે. હનુમાનજીના બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. ગુલાબી રંગ તેમના માટે આજે શુભ છે અને ઓમ લંબોદરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી પણ તેમને આજે લાભ થાય. ધનુ રાશિના જે લોકો છે તેમના માટે આજનો દિવસ એવું કહી શકાય કે થોડું સાચવવા જેવું છે. આજનો દિવસ થોડો કષ્ટદાયી બની શકે છે તેમના માટે. મુસાફરી દરમિયાન તેમને વિશેષ રીતે ધ્યાન રાખવાનું તેમને કહેવામાં આવે છે. આજે અકસ્માતના કેટલાક યોગ બની રહ્યા છે, તો તેમાં સાવધાનીપૂર્વક તમારે વાહન ચલાવવું, તમારે તમારું ધ્યાન રાખવાનું આજે કહેવામાં આવે છે. ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું. બીમારીના પણ કેટલાક સંકેતો દેખાઈ રહ્યા છે. આજે તમારે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. આછો લાલ રંગ તમારા માટે આજે શુભ રહેવાનો છે અને ઓમ વાગીશાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી વિશેષ રીતે તમને આજે લાભ પ્રાપ્ત થાય. બિલકુલ મોનાલીબેન, અને અંતિમ 3 રાશિઓ વિશે વાત કરી, મકર, કુંભ અને મીન રાશિના જાતકો વિશે. મકર રાશિના જે જાતકો છે આજનો દિવસ તેમના માટે મધ્યમ ફળદાયી રહે તેવું કહી શકાય છે. આજે પારિવારિક થોડો કલેશ થઈ શકે છે, જેના કારણે તમને તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તો કોઈ પણ પ્રકારના ઝઘડા કલેશમાં ન પડવું તેની સાવધાની રાખવાનું કહેવામાં આવે છે. આજે જે લોકોના લગ્ન વાંચુક લોકો છે તે લોકોના સગપણ થાય કે કોઈ સારું પાત્ર તેમના જીવનમાં આવે અને વિવાહના કાર્યમાં તેમને વિશેષ રીતે લાભ થતો હોય તેવા યોગ પણ બની રહ્યા છે. આજે ભાગીદારીમાં કાર્ય કરવાનું થોડી સાવધાની રાખવાનું તેમને કહેવામાં આવે છે. આજે કાળા અડદ તમારે હનુમાનજીને અર્પણ કરવા જોઈએ. હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જાંબલી રંગ તમારા માટે આજે શુભ છે અને વિશેષ રીતે ઓમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમને લાભ થાય. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કષ્ટદાયી છે તેવું કહી શકાય છે. આજે શત્રુ પક્ષ તેમને હેરાન કરી શકે છે, તેમાં તેમણે સાવચેતી રાખવાનું તેમને કહેવામાં આવે છે. કોઈ પણ નવી બીમારી થવાનો ભય પણ રહ્યો છે, તો સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાનું તેમને કહેવામાં આવે છે. આજે કોઈ પણ પ્રકારની નાણાંની લેવડ દેવડમાં સાવચેતી રાખવાની તેમને કહેવામાં આવે છે. કાળા વસ્ત્રો જે છે તેમાં તમારે એક શ્રીફળ મૂકીને તમારે તેને જળમાં પધરાવવું જોઈએ, જેથી કરીને સંકટો તમારા ટળે. જાંબલી રંગ તમારા માટે આજે શુભ છે અને ઓમ અંજનાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમને લાભ થશે. અંતિમ રાશિ મીન રાશિના જાતકોના આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ મીન રાશિના જાતકો માટે ઘણો શુભ રહેવાનો છે. આજે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળે, યોગ્ય સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આજે કોઈ પણ નવા એડમિશનથી કે નવા કોઈ કાર્યથી, નવા પ્રોજેક્ટથી મીન રાશિના જાતકોને લાભ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે, તે મજબૂત બનશે તેવા યોગ પણ બની રહ્યા છે. મીઠાઈનું દાન કરવાનું તેમને કહેવામાં આવે છે. પીળો રંગ તેમના માટે આજે શુભ છે અને ઓમ શુક્રાચાર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી વિશેષ રીતે લાભ થશે. બિલકુલ મોનાલીબેન, આપ સાથે જોડાઈને 12 રાશિઓ વિશે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ દર્શક મિત્રો, તમને પણ લાગે કે જીવનમાં કોઈ સમસ્યા છે અને નિરાકરણ નથી આવતું, તો થોડાક સમય પછી સ્ક્રીન ઉપર નંબર દેખાશે. તમે પણ એમાં ફોન કરીને તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાત. નમસ્કાર.